અમદાવાદથી વડોદરા તરફ જતા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વડોદરા ટોલનાકા પાસે ગત મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઓથોરિટી તરફથી કામ કરી રહેલી IRB કંપનીના હાઈવે રોલર ટ્રેક્ટર અને પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલિયમ ટેન્કર અન્ય વાહનોમાં ધડાકાભેર ઘૂસી જતા ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો તીવ્ર હતો કે ટેન્કરનું આગળનું ટાયર નીકળી ગયું હતું, સાથે રોલર પણ પલટી મારે તેવી સ્થિતિમાં આવી ગયું હતું. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આ અકસ્માતને કારણે એક્સપ્રેસ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંદાજિત 2 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતા NHAID ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક સરળ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.